નમસ્કાર, ઇન ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કોમલ જાદવ। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગુજરાતની લોકસભાની 2 અને વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન। ભરૂચના કબીરવડ ખાતે નર્મદા નદીમાં નાહવા પડેલા 2 યુવાનોના મોત। ભરૂચના જંબુસરમાં ઇન્ડિકા કાર ભડકે બળી, કોઈની જાનહાનિ નહીં। અને મૂંગા હોવાનો ઢોંગ કરી ભીખ માંગવાના બહાને ચોરી કરતી ગેંગ ઝડપાઈ। હવે જોઈશું સમાચાર વિસ્તારથી। ગુજરાત રાજ્યમાં લોકસભાની 2 બેઠકો અને વિધાનસભાની 4 બેઠકોની રવિવારના રોજ પેટા ચૂંટણી યોજાઈ હતી। સઘન સુરક્ષા વચ્ચે સવારથી ધીમી ગતિએ મતદાન શરૂ થયું હતું। રાજ્યની કુલ 6 બેઠકો માટેની ચૂંટણીમાં 3886 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ હતી। કોઈપણ પ્રકારના વિઘ્ન વિના શાંતિમય વાતાવરણમાં ચૂંટણી કાર્ય સંપન્ન થયું હતું। 6 બેઠકોમાં કુલ 33 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં સીલ થયું હતું। પોરબંદર અને બનાસકાંઠાની લોકસભાની 2 બેઠકો અને ધોરાજી, ઉપલેટા, લીંબડી અને મોરવા હડફ બેઠકથી પર યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામો 5મી જૂનના રોજ જાહેર થશે। રવિવારના રોજ નર્મદા નદીના પાણીમાં નાહવા પડેલા 9 મિત્રો પૈકી 4 વ્યક્તિ તણાઈ ગયા હતા, જેમાંથી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે આ સ્થળે બીજા અન્ય એક યુવાનનું પણ તણાઈ જવાના કારણે કરુણ મોત થયું હતું। બનાવ અંગે મળતી માહિતી મુજબ દહેજની એક કંપનીના 9 જેટલા કર્મચારી મિત્રો રવિવારના રોજ કબીરવડ દર્શને ગયા હતા અને ત્યારબાદ તેઓ નદીમાં નાહવા ગયા હતા, ત્યારે આ જ સમયે બીજા તરફ અન્ય યુવાનો પણ નાહવા પડ્યા હતા। દરમિયાન પાણીના ઊંડાણ અને પ્રવાહમાં દહેજની કંપનીના 4 અને અન્ય એક યુવાન તણાઈ ગયો હતો, જે પૈકી દહેજની કંપનીનો એક યુવાન અને બીજા યુવાનનું તણાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું। वो लड़का का नाम विशाल चौकदार है। हम टोटल 9 आदमी गए थे। एक आदमी बाहर में नहाने के लिए आएगा बोल के उधर बैठा था, तो हम 8-9 चले गए। किसी को परफेक्ट स्विमिंग नहीं आता, तो हम थोड़ा इतना ही मतलब जैसे कंधे के ऊपर थोड़ा इतना आता है, उसी में नहा रहे थे। तो वो कब उधर से चला गया हमको पता नहीं। एकदम वो बचाओ बचाओ बोलने लगा, तो हम देखे, मुझे भी थोड़ा स्विमिंग आता, तो मैं चला गया उधर, मैं और एक अल्पेश बोल के हम दोनों। तो थोड़ा आगे जाते ही पैर एकदम पानी पूरा गहरा था, तो हमको भी डर आ गया। हम पीछे आके सबको हेल्प तो चिल्लाया, तब तक सब एक आदमी तो गया, लेकिन वो भी बचा नहीं पाया। बाद में बोट आने में थोड़ा देर हो गया, तब तक निकाला। तो लगभग 11:40 के करीब हुआ होगा, 11:40-45। ભરૂચના જંબુસર રેલવે ફાટક પાસે શોર્ટ સર્કિટથી એક ઇન્ડિકા કારમાં આગ લાગી હતી। બનાવ અંગે મળતી માહિતી મુજબ ભરૂચના રહેવાસી યજ્ઞેશ કેરવાડવાલા પોતાની ઇન્ડિકા કાર નંબર GJ16AJ538 ને લઈ પાદરા તરફ જઈ રહ્યા હતા, ત્યારે જંબુસર રેલવે ફાટક પાસે કારના બોનેટમાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગી હતી। જોતજોતામાં આગ પૂરવેગથી આગળ વધી હતી। ઇન્ડિકા કાર બળીને ખાખ થઈ જવા પામી હતી। સદનસીબે કાર ચાલક યજ્ઞેશને સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા તેનો બચાવ થયો હતો। ઇન્ડિકા કાર સળગી જવાથી ઘટના સ્થળે વાહન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો હતો। તમારું નામ? यज्ञेश नटोला तेवाड़ा वाला। क्या जाता था? भरूच થી પાદરા। क्या काम करते? ભરૂ મારા મિત્રી રહી છે, એમને લેવા માટે। આ કેવી રીતે બનાવ ભાઈનો? ચાલુ ગાડીએ શોર્ટ સર્કિટ છે આગળ બોનેટમાંથી, તેમાંથી એકદમ આગ લાગેલી। અને આ સીએનજી છે? હા, સીએનજી પેટ્રોલ। સીએનજી પેટ્રોલ। કેટલા વાગ્યા બનાવ ભાઈનો? બસ હમણાં અડધો કલાક। જાણ થઈ કોઈને? હા, પોલીસ વાળાને અને ફાયર બ્રિગેડને જાણ કરેલી। દમણમાં યોજાયેલ ફેશન શોના કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર એલિન શર્માએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં 40 જેટલા સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો, તેમજ ફેશન શોમાં 170 જેટલી ગાર્મેન્ટ્સ ડિસ્પ્લે કરવામાં આવી હતી। આ પ્રસંગે દમણની હોટલ સીડા ડેમાં પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી, જેમાં બોલિવૂડ સ્ટાર એલિન શર્માએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું। Very good. This is my first time in Vapi, first time in Daman, and came for the INIFD show, and it was very nice, like to see all these young designers creating new fashion. You know, it's very inspiring, and I love fashion, so I had a great time. And yeah, I'd love to come back anytime. यहाँ पे फर्स्ट टाइम वापी में आए हैं
और वापी में हमने फैशन शो और फैशन डिज़ाइनर अवार्ड के लिए इनवाइट किया है। ये हमारा प्रोफेशनल टाइम पे फर्स्ट शो हुआ था येस्टरडे इम्प्रेस मॉल में, और ये इम्प्रेस मॉल में मोर देन 30 स्टूडेंट्स ने अपने गारमेंट के डिज़ाइंस वहाँ पे दिखाए गए थे। मोर देन 170 गारमेंट्स वहाँ पे डिस्प्ले किए गए थे और मॉडल्स ने वो गारमेंट्स पहन के रैंप वॉक किया था। और ये शो का अगर आपको कुछ INFD के बारे में कुछ नॉलेज चाहिए तो यू कैन कॉन्टेक्ट अस ऑन 8980830000। एंड वन मोर थिंग दैट INFD इंटरनेशनल इंस्टीट्यूट ऑफ फैशन डिज़ाइनिंग वापी में अभी आ चुका है, और वो INFD के 200 से ज़्यादा सेंटर्स ऑल ओवर इंडिया में है, और 3 साल से INFD वापी में भी अभी चालू हो चुका है। સુરત મહાનગરપાલિકા દ્વારા ઓપરેશન હેલ્થ કેર અંતર્ગત કાર્બાઇડથી પકવેલી કેરીને સાણસામાં લેવાની શરૂઆત કરી છે, ત્યારે રવિવારે વધુ એક ટેમ્પો પકડી પાડી કાર્બાઇડથી પકવેલ કેરી જપ્ત કરી હતી। ન્યૂ સિટીલેટ વિસ્તારમાં આવેલા સાયન્સ સેન્ટરમાં એક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું। રમેશભાઈ વગાસિયા, હું વગાસિયા પરિવારના સહમંત્રી તરીકેની જવાબદારી સંભાળું છું। આ 12મો અમારો પારિવારિક સ્નેહ મિલન કાર્યક્રમ છે। આજે 12 વર્ષ પહેલા નાના પાયે વગાસિયા પરિવાર, સુરતમાં વસતા વગાસિયા પરિવારના લોકોને એકત્રિત કરી એકબીજાને જોડવાનું કામ કર્યું છે। એકબીજાની સમસ્યાઓ જાણીને સમસ્યાઓનું દર વર્ષે સમસ્યાઓનો ઉકેલ કરવાનું કામ પરિવારના માધ્યમથી અમે દર વર્ષે કરીએ છીએ। તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરીએ છીએ। પરિવારની પ્રતિભાઓ જે છે એ પ્રતિભાને બહાર લાવીને એને પણ જાહેરમાં સન્માન કરીએ છીએ। બીજા લોકોને એવી આગળ વધવાની તક મળે તેથી જાહેરમાં આવી પ્રતિભાઓ, જો કોઈ ઉદ્યોગ ક્ષેત્રે, કોઈ સામાજિક ક્ષેત્રે, કોઈ રાજકીય ક્ષેત્રે, કોઈ શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધીને જે લોકો આગળ આવ્યા છે તેમનું અમે આવી રીતે જાહેર અભિવાદન કરીએ છીએ। સાથે સાથે રક્તદાન કેમ્પો, ચક્ષુ બેંકના એવા કાર્યક્રમો પણ દર વર્ષને અલગ અલગ રીતે અમે કરીએ છીએ। અમારે દર વર્ષે 150 થી 200 યુનિટ રક્ત દર વખતે એકઠા થાય છે। આ વખતે પણ કદાચ એનાથી વધારે રક્ત એકઠું થશે। મૂંગા ન હોવા છતાં મૂંગા છે એવા હિન્દી અને ગુજરાતી ભાષાના કાર્ડ છપાવી શહેરની સોસાયટીઓમાં ભીખ માંગવાને બહાને ઘૂસી ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી ક્રાઇમ બ્રાન્ચે 8 જેટલા ચોરીના ગુનાઓ ઉકેલી કાઢ્યા છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ગરફોડ સ્કોડે ભાગળ તળાવ જનતા માર્કેટમાં વોચ ગોઠવી હતી। તે સમયે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને ઝડપી પડ્યા હતા। નવા ગામ ડિંડોલીમાં રહેતા 16 વર્ષીય આકાશ નટઈ અને સંજય નટઈને પકડી તેમની પાસેથી પોતે મૂંગા છે, બોલી શકતા નથી એવા 3 કાર્ડ મળી આવ્યા હતા। તેમની પાસેથી અલગ અલગ કંપનીના 2 મોબાઈલ મળી આવતા તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। સુરત શહેરના રૂસમપુરા, વેડ રોડ, સિંગણપુર, નાનાવરાછા, પૂણા ગામ વિસ્તાર સહિત 8 જેટલી જગ્યાએ ચોરી કર્યાનું કબૂલ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે બંનેને ચોરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। શહેરના નાનપુરા વિસ્તારમાં બંગાળી યુવતીને દેહ વિક્રય માટે ગોંધી રાખવાનો બનાવ એપ્રિલ મહિનામાં પ્રકાશમાં આવ્યો હતો। આ કેસમાં દલાલોનું ઉપરાણું લઈ મહિલા PSIને ધમકી આપનારને 2 પોલીસમેનની બદલી પોલીસ કમિશનર અસ્થાનાએ ભાવનગર અને જામનગર કરી હતી। સુરતમાં ગરીબ પરિવારની તરુણીઓને રોજગારીની લાલચ આપી 20 થી 25 છોકરીઓને વેચનાર દલાલ રામોની દલાલી કરવા નીકળેલા મનોજ પાટીલ અને વાલજી હડિયાએ મહિલા PSIને સુરત છોડાવી દેવાની ધમકી આપ્યાની વાત બહાર આવતા સમગ્ર કેસ પોલીસ કમિશનર દ્વારા ACP વિધિ ચૌધરીને સોંપવામાં આવ્યો હતો। દરમિયાન મનોજ પાટીલ અને વાલજી હડિયાના ક્રાઇમ બ્રાન્ચથી હેડક્વાર્ટર્સમાં બદલી કરી દેવાઈ હતી। ACP ચૌધરીએ મહિલા PSIને ધમકી આપનાર કોન્સ્ટેબલ તમામના જવાબદારો લઈ તપાસ પૂરી કરી કમિશનરને રિપોર્ટ કર્યો હતો। સમગ્ર પ્રકરણમાં વધુ શિક્ષાત્મક કાર્યવાહી કરતા પોલીસ કમિશનર અસ્થાનાએ વાલજી હડિયાને ભાવનગર અને મનોજ પાટીલને જામનગર ખાતે બદલીના ઓર્ડર આપ્યા હતા। પોલીસની છબી દાદગાર કરવાના પ્રકરણમાં ગંભીરતા પારખી કમિશનરે કરેલી કાર્યવાહી ખાતામાં દાખલા બેસાડનારી સાબિત થશે। સુરત જિલ્લા LCPએ બારડોલીમાં કારમાંથી દારૂ ઉતારતા બુટલેગરની ધરપકડ કરી એકને વોન્ટેડ જાહેર કરી ₹52,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। બારડોલીના તલાવડી મેદાન વિસ્તારમાં બારડોલીના 2 બુટલેગર પિન્ટુ પરસોત્તમ પટેલ અને જહેમદ
બાનો એક કારમાંથી ઇંગ્લિશ દારૂ ઉતારી રહ્યા હોવાની બાતમી સુરત એલસીબીને મળી હતી, જેના આધારે છાપો મારતા જહેદ અને પિન્ટુ કારમાંથી દારૂ ઉતારી રહ્યા હતા, પરંતુ પિન્ટુની નજર પોલીસ પર પડતા તે કાર લઈને નાસી છૂટ્યો હતો, જ્યારે બહાર ઉભેલા જહેમદને પોલીસે ઇંગ્લિશ દારૂની 718 નંગ બાટલીઓ કિંમત ₹52,600ની મટા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે રેડ દરમિયાન ભાગી ગયેલા પિન્ટુને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સિવિલ હોસ્પિટલમાં દાખલ પત્નીને કોઈ કારણસર પતિએ લાકડાના ફટકા વડે ફટકારતા ચકચાર મચી ગઈ હતી. मारता था ऐसे कहाँ रहते हो? रहने का कहाँ? कहाँ पे रहते हो? પ્રખ્યાત સાહિત્યકાર, કવિ તેમજ પત્રકાર ભગવતીકુમાર શર્માના 80 વર્ષ પૂર્ણ થતા સાહિત્ય સંગમ ખાતે સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો. બકુભાઈનું ચોમાસું મને બહુ યાદ નહોતી એ વાર્તા. જનકે એનું રૂપાંતર કર્યું, મેહુલે એમાં સ્પર્શો ઉમેર્યા અને દિલીપે મારા ઘણા પાત્રો બે દોરે જીવતા અને વર્તતા હોય છે. બાહ્ય મોરું કંઈક જુદું, અંદર કંઈક જુદું. બકુભાઈની વ્યગ્રતા, કુટુંબની બાહ્ય ઉપેક્ષા સામેનો એમનો બળાપો અને પછી આ બધાને કંઈક હળવાશથી ગૂંથી લેવાનો પ્રયત્ન હતો. પણ વાર્તા કળાનો ખરેખરો નમૂનો નમ્રતાપૂર્વક કહું તો સુવર્ણની ઓલાદમાં છે. શ્રી સિદ્ધિવિનાયક સેવા અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. તાપી જિલ્લામાં વસતા આદિવાસીઓના જમીન, મકાન, રોજગાર તથા વીજળી, પાણી જેવા વહીવટીતંત્રના વારંવાર રજૂઆત કરવા છતાં તેનો નિકાલ નહીં આવતા શનિવારે સમગ્ર તાપી જિલ્લાના તમામ તાલુકાના આદિવાસીઓએ વ્યારા ખાતે ભેગા થઈ મહારેલીનું આયોજન કર્યું હતું. આ મહારેલી કલેક્ટર કચેરીએ પહોંચી તેમની વિવિધ માંગણી સંતોષવા માટે કલેક્ટર રણજીત કુમારને આવેદનપત્ર આપ્યું હતું. અમારા જે આદિવાસીઓના પ્રશ્નો છે
વર્ષોથી પેન્ડિંગ છે એ પ્રશ્નો પર અમારી આ એક રેલી હતી અને સાથે જાહેર સભા હતી. એ જાહેર સભા એ માટે હતી કે અમે જે જંગલ જમીન અમારા આદિવાસીઓ કરે છે, ગત દિવસોમાં એક હાઈકોર્ટમાં એક સારો ચુકાદો આવ્યો. અમુક જે પુરાવા રજૂ કરવાના હતા જે જંગલ ખાતા તરફથી જે પ્રતિવાદી કહેવાય છે એ પુરાવા હાઈકોર્ટે રદ કર્યા અને આદિવાસીઓ જે પુરાવા આપ્યા છે એમને ધ્યાન લઈને એમને જમીન આપવાની એવા ચુકાદો આવ્યો. એના પર અમારે એક સત્કાર સંમેલન હતું, પરંતુ કંઈક કારણસર અમારા જે સિનિયર વકીલો જે લડવાવાળા હતા એ નહીં આવી શક્યા અને બાકી જે અમારા પેન્ડિંગ પ્રશ્નો અમે વર્ષોથી ઢોકલાબંધ અરજીઓ આપીએ છીએ અને સરકારમાં મોકલીએ છીએ, પણ એની સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. એની સામે અમારો એક મોટો અવાજ હતો કે સરકાર અમારી લાગણીઓને, અમારા મુદ્દાઓને, અમારા પડતર પ્રશ્નોને ધ્યાનમાં લઈને એનું સોલ્યુશન કરે. એમના માટેની અમારી આ એક મોટી એક રેલી હતી. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરી એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર. ગુજરાતની લોકસભાની 2 અને વિધાનસભાની 4 બેઠકોની પેટા ચૂંટણી શાંતિમય વાતાવરણમાં સંપન્ન. ભરૂચના કબીરવડ ખાતે નર્મદા નદીમાં નાહવા પડેલા 2 યુવાનોના મોત. ભરૂચના જંબુસરમાં ઇન્ડિકા કાર ભડકે બળી, કોઈને જાનહાનિ નહીં. અને મૂંગા હોવાનો ઢોંગ કરી ભીખ માંગવાના બહાને ચોરી કરતી ગેંગ ઝડપાઈ. એન ગુજરાત ન્યૂઝની નવી ખબરો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.